પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો સરકારના પરિપત્રોનું કરી રહ્યા છે બેફામ ઉલાળ્યું। સૂત્રો પાસેથી માહિતી મળતા મુજબ ગાંધી જયંતિના દિવસે મોટી પ્રાઇવેટ સ્કૂલના સંચાલકો ઉજવણીના નામે ફૂલ ડે સ્કૂલો ચલાવીને બાળકોને અભ્યાસ ચાલુ રખાવે છે। હાલ અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સૂચનાઓ આપવા છતાં શાળાના સંચાલકો નિયમોનો ભંગ કરી રહ્યા છે। તેમ છતાં જિલ્લા શિક્ષણ વિભાગ મૌન બન્યું છે। હાલ સરકારના નિયમો નેવે મૂક્યા છે। શાળાના સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા હોય તેમ છતાં કેમ શિક્ષણ વિભાગ કોઈ એક્શન લેતું? શું પ્રાઇવેટ શાળાના સંચાલકોને શિક્ષણ વિભાગના અધિકારીઓની મિલીભગતના કારણે કઈ એક્શન લેવાતા નથી? જાહેર રજાના દિવસોમાં નામચીન પ્રાઇવેટ શાળાઓ શિક્ષણ વિભાગના અધિકારીઓના નાક નીચે ધમધમી રહ્યા છે। લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે અધિકારીઓને સંચાલકો વચ્ચે કંઈક ચાલી રહ્યું છે। હવે તે શું ચાલી રહ્યું છે તે તો હવે અધિકારીઓને સંચાલકોને જ ખબર કે કેમ કે અત્યાર સુધીમાં એક્શન લેવાઈ ચૂક્યા હોત। ફક્ત અધિકારીઓ દ્વારા નોટિસ જ આપવામાં આવે છે, એક પણ એક્શન લેવાતી નથી। હવે અધિકારીઓ સરકારના પરિપત્રનું પાલન કરે છે કે પછી નિયમો ઘોળીને પી જાય છે તે તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।